નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 6 બેરોજગારી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલો સવાલ છે, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ। તો જવાબમાં આવશે વિકલ્પ અ, બેરોજગાર। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કર્યા શ્રમના પુરવઠામાં સંદર્ભમાં કરવામાં આવે છે। તો જવાબમાં આવશે વિકલ્પ અ, સક્રિય। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો જવાબમાં લખશું વિકલ્પ અ, રાજકૃષ્ણ। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો જવાબમાં આવશે વિકલ્પ ક, ચક્રીય। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો જવાબમાં આવશે વિકલ્પ બ, મૂડી પ્રધાન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, બેરોજગારીનો અર્થ જણાવો। તો જવાબમાં લખશું, બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તે સ્થિતિ। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો જવાબમાં લખશું, વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો। તો જવાબમાં લખશું, સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે। આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં લખશું, ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો જવાબમાં લખશું, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે। ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, કયા વય જૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં લખશું, 15 થી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો જવાબમાં લખશું, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ। ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો જવાબમાં લખશું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેત કો પાની એ સૂત્ર આપવામાં આવ્યું છે। ત્યારબાદ તેમાં નવમો સવાલ છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબમાં લખશું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો। તો જવાબમાં લખશું, જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માંગે છે અને જરૂરી લાયકાત અને ક્ષમતા પણ ધરાવે છે, છતાં તેમને બિલકુલ કામ ન મળે તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય। બેરોજગારીની આ સ્થિતિને સંપૂર્ણ બેરોજગારી કહે છે। જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણ પ્રક્રિયા પણ ઝડપી હોય તે દેશમાં સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિદર ઊંચો જોવા મળે છે। ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલ શ્રમિકોને કારણે ગામડા કરતાં શહેરોમાં સંપૂર્ણ બેરોજગારી વધુ જોવા મળે છે। સામાન્ય રીતે અશિક્ષિતો અને તાલીમ વગરની વ્યક્તિઓ સંપૂર્ણ બેરોજગારીનો ભોગ વધુ બને છે। સંપૂર્ણ બેરોજગારો બોજારૂપ છે, જેને કારણે ઉત્પાદકતા ઘટે છે। સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે। સંપૂર્ણ બેરોજગારી માપવા માટે 3 પ્રચલિત વ્યવસ્થાઓ છે। તેમાં પહેલું છે, રોજગાર વિનિમય કચેરીમાં થયેલી નોંધણી દ્વારા, બીજું શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને ત્રીજું વસ્તી ગણતરીના આંકડા દ્વારા। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો। તો જવાબમાં લખશું, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં અને ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થાય, સંશોધનને કારણે નવી વસ્તુઓ બજારમાં આવે ત્યારે કેટલાક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે। આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે। જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ઉત્પાદન પદ્ધતિવાળા કેટલાક એકમો બંધ પડે છે। પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ટેકનોલોજી મુજબ પ્રશિક્ષણ કે તાલીમ ન મેળવે ત્યાં સુધી બેરોજગાર રહે છે। તાલીમ મળતા તેઓ રોજગારી મેળવી લે છે। આમ ઘર્ષણજન્ય બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે। ઉદાહરણ તરીકે
સ્ટેઇનલેસ સ્ટીલના વાસણો બજારમાં મુકાયા, તેથી તાંબા પિત્તળના વાસણોની માંગમાં ઘટાડો થયો. પરિણામે તાંબા પિત્તળના વાસણો બનાવવાના વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો બેરોજગાર બન્યા. આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે, ટૂંકમાં સમજાવો. તો જવાબમાં લખશું, આયોજન કાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિના ઊંચા દરને પરિણામે માથાદીઠ આવક નીચા દરે વધી છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચતો અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણ પૂરતું ન હોવાથી ઉદ્યોગો, ખેતી કે અન્ય ક્ષેત્રોનો પૂરતો વિકાસ ન થવાથી વધતી વસ્તીને પહોંચી વળવા જેટલી નવી રોજગારીની તકો ઊભી ન થતાં ભારતમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. તો જવાબમાં લખશું, ભારતમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર હોવાને કારણે પૂરતા પ્રમાણમાં શ્રમિકો મળી રહે છે, અર્થાત ભારતમાં શ્રમની છત છે. બીજી તરફ વસ્તી વૃદ્ધિને કારણે માથાદીઠ આવક નીચી રહે છે. પરિણામે બચતો ઓછી રહેતા મૂડીરોકાણનો દર નીચો રહે છે, અર્થાત ભારતમાં મૂડીની અછત છે. ઉપરની પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધુ અનુકૂળ ગણાય. આયોજન કાળ દરમિયાન ભારતે મોટા અને પાયાના ઉદ્યોગોનો વિકાસની નીતિ અપનાવતા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપી ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ યાત્રીકરણ કરતા રોજગારીમાં ધીમા દરે વધારો થતાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. ઉત્પાદકતા વધારવા શ્રમનો બચાવ કરે તેવી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવાનું વલણ અપનાવતા બેરોજગારીની પૂરતી તકો ન સર્જાતા બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે. તેથી યાત્રિકીકરણ ઓછું કરી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી બેરોજગારીની સમસ્યા હળવી બનાવી શકાય. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી તેનો ખ્યાલ આપો. તો જવાબમાં લખશું, ગ્રામ વિસ્તારમાં વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના શરૂ કરવામાં આવી હતી. સતત વીજળીની સેવા ઉપલબ્ધ રહે તે માટે આ યોજનાને સ્થાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં 24/7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશની શરૂ કરવામાં આવી. તો જવાબમાં લખશું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હર ખેત કો પાની એ સૂત્ર સાર્થક કરવાનો ઉદ્દેશ છે. આ યોજનાનું લક્ષ્ય દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઉત્પાદકતા વધે તે મુજબ કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો પૂરી પાડવાનું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે, બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. તો જવાબમાં લખશું, બેરોજગારનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો નીચે મુજબ છે. તેમાં પહેલું છે સમય. તો તેમાં લખશું, કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતી વ્યક્તિને પહેલું, જો અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તે તીવ્ર રીતે બેરોજગાર ગણાય. બીજું, જો અઠવાડિયામાં 28 થી 42 કલાક માટે કામ મળે તો તેની બેરોજગારી ઓછી તીવ્ર ગણાય. બીજું છે આવક. તો તેમાં લખશું, જો વ્યક્તિને તેના કામમાંથી એટલી ઓછી આવક મળે કે જેથી પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરી શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવક બેરોજગારી વધુ જોવા મળે છે. જેમ કે એક વ્યક્તિને તેના પરિવારના ભરણ પોષણ માટે મહિને રૂપિયા 40 લાખની જરૂરિયાત હોય અને તેને તેના પ્રવર્તમાન કામમાંથી રૂપિયા 25,000 કે તેથી ઓછી આવક મળતી હોય તો તે વ્યક્તિ આવક બેરોજગાર ગણાય. ત્યારબાદ તેમાં ત્રીજું છે સંમતિ. તો તેના વિશે લખશું, જો વ્યક્તિને તેની લાયકાત પ્રમાણેનું કામ ન મળે તો ઓછી લાયકાતવાળું અન્ય કામ સ્વીકારવું પડે છે. આ પ્રકારના કામમાંથી તેને ઓછી આવક મળે છે, તેથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. જેમ કે એન્જિનિયરને કામદાર તરીકે કામ કરવું પડે. ત્યારબાદ તેમાં ચોથું છે ઉત્પાદકતા. તો તેમાં લખશું, શ્રમિકની જે વાસ્તવિક ઉત્પાદકતા હોય તેના કરતાં તે ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તેનું ઉત્પાદન તેની વાસ્તવિક ઉત્પાદકતા કરતાં ઓછું હશે. જેમ કે કોઈ એક વ્યક્તિ તેની ક્ષમતા અનુસાર એક દિવસમાં રૂપિયા 5,000 કમાઈ શકે છે, પરંતુ તેને રૂપિયા 1,000 મળે તેટલું જ કામ મળે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવો. તો જવાબમાં લખશું, જે શ્રમિકોને પોતાની શક્તિ કરતાં ઓછા સમય માટે કે તેમની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તે શ્રમિકો અર્ધ બેરોજગાર કહેવાય અને આવી બેરોજગારીને અર્ધ બેરોજગારી કહે છે.
જેમ કે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાક કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર કહેવાય. ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને વાવણી અને કાપણીના સમયે જ કામ મળે છે અને બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. ખેતી ક્ષેત્રે જોવા મળતી બેરોજગારી મોસમી બેરોજગારી કહેવાય, જે અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે. આ પણ અર્ધ બેરોજગારી જ છે. જેમ કે મિકેનિકલ એન્જિનિયરને વર્કશોપમાં નોકરી કરવી પડે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. તો જવાબમાં લખશું, જ્હોન રોબિન્સના મત અનુસાર કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. રંગનાર નર્કસના મત અનુસાર જો ઉત્પાદનમાં સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોમાં ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય. પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી, જેમાં પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે, તેથી રોજગારી મેળવનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ ભારતમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો પૂરતો વિકાસ ન થયો હોવાથી રોજગારી માટે વધતી વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોનો ખેત ઉત્પાદનમાં કોઈ ફાળો હોતો નથી, અર્થાત તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તેમને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય. શહેરી વિસ્તારમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે, જેને શહેરી બેરોજગારી પણ કહી શકાય. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય અને શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં ન આવતું હોય તેમાં વિશેષપણે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ખેતી ક્ષેત્રે જમીનના મહત્તમ ઉપયોગ માટે વધુમાં વધુ 10 વ્યક્તિઓને કામ આપી શકાય છે. તેમ છતાં અન્યત્ર કામ ન મળવાથી ઘરની વધારાની 3 વ્યક્તિઓ કામમાં જોડાય છે. આ વધારાની 3 વ્યક્તિઓ દેખીતી રીતે કામ કરતી જણાય છે, પરંતુ તેમનો કુલ ખેત ઉત્પાદનમાં કોઈ ફાળો હોતો નથી. વળી તેમને કામ પર ન રાખવાથી કુલ ખેત ઉત્પાદનમાં કોઈ ઘટાડો પણ થતો નથી. તેથી વધારાના આ 3 ખેત મજૂરો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો જવાબમાં લખશું, અર્થતંત્રમાં આવતા તેજી મંદીના મોજાને કારણે ચક્રીય બેરોજગારી સર્જાય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનારાઓ અને મૂડીરોકાણ કરનારો વર્ગ અલગ અલગ હોવાને કારણે બચત અને મૂડીરોકાણ વચ્ચેની સમતુલા જળવાતી નથી. પરિણામે તેજી મંદીનું વલણ જોવા મળે છે. અર્થતંત્રમાં તેજીનું વલણ હોય ત્યારે મૂડીરોકાણ, ઉત્પાદન, રોજગારી વગેરે વધે છે. ક્યારેક ઉત્પાદન નીચા દરે થતું હોય ત્યારે રોજગારી ઘટવાનું વલણ ધરાવે છે. આ સ્થિતિમાં સર્જાતી બેરોજગારી ચક્રીય બેરોજગારી છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો જોવા મળે છે. પરિણામે ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા અસરકારક માંગના અભાવને કારણે ક્યારેક ઉત્પાદન એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવા પડે છે. અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે. તેથી આ બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી કહે છે. અર્થતંત્રમાં આવતી તેજી મંદીની સ્થિતિની રોજગારી પર થતી અસરને આકૃતિ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 1929-30 વિશ્વ મહામંદીને કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે વિકસિત દેશોમાં પણ ચક્રીય બેરોજગારી સર્જાઈ હતી. ભારતમાં પણ મૂડીવાદી બજારતંત્ર હોવાથી અવારનવાર ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરી રોજગારીની વધુને વધુ તકો પૂરી પાડવી જોઈએ. ત્યારબાદ તેમાં 5મો સવાલ છે, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. તો જવાબમાં લખશું, શિક્ષણના પ્રસારને લીધે ભારતમાં ઉચ્ચ શિક્ષણ લેનારાઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જાય છે, પરંતુ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિને કારણે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ભારતમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ સફળ થઈ નથી. દેશના આર્થિક વિકાસ માટે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે.
તેથી કેળવાયેલ અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવનાર કુશળ શ્રમિકોની જરૂર પડે છે, પરંતુ આજની શિક્ષણ પદ્ધતિમાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. પરિણામે શિક્ષિત વ્યક્તિમાં સ્વરોજગારી મેળવી શકે તેટલી ક્ષમતા હોતી નથી. આ કારણથી શિક્ષિતોની બેરોજગારી વધતી જાય છે. શિક્ષણ મેળવનાર વ્યક્તિમાં એક ગેરસમજ પ્રચલિત છે કે તે ઓછું ભણેલી વ્યક્તિ કરતાં વધુ કમાઈ શકે છે, તેથી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે ઘસારો રહે છે. આ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણના એ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે, સમજાવો. તો જવાબમાં લખશું, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. આ વસ્તી રોજગારી માટે મોટે ભાગે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી હોય છે, તેથી કૃષિ ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે તેવું આયોજન કરવું જરૂરી છે. ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધુ અગ્રતા આપી છે, તેથી કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. પરિણામે કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને પૂરતા સમયની રોજગારી મળી નહીં, તેથી બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો લાભ દેશના અમુક જ રાજ્યોને મળતા સાર્વત્રિક રોજગારીના પ્રમાણમાં વધારો થઈ શક્યો નહીં અને બેરોજગારીની સમસ્યામાં વધારો થયો. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિશ્ચિતતા, અપૂરતી સિંચાઈની સગવડ, અપૂરતું કૃષિ ધિરાણ, વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ તેમજ અન્ય કૃષિ જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. તેથી ગ્રામીણ શ્રમિકોમાં બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આમ ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે. ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે, હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય, સમજાવો. તો જવાબમાં લખશું, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેની મોટાભાગની વસ્તી રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધ્યું છે, તેથી પ્રચ્છન્ન બેકારીની સમસ્યા વધી છે. વરસાદની અનિશ્ચિતતા અને સિંચાઈની અપૂરતી સગવડને કારણે ભારતમાં મોસમી બેરોજગારીની સમસ્યા પણ વધી છે. કૃષિ ક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ન ખસેડી શકવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકોની બેરોજગારીનો પ્રશ્ન ઉકેલવા હરિયાળી ક્રાંતિની ઝડપ વધારવી જોઈએ અને તેનો વ્યાપ વધારવો જોઈએ. અર્થશાસ્ત્રી પીસી મહાલનોબિસના અંદાજ મુજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું રોકાણ કરવાથી 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં ₹1 કરોડનું રોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિઓને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4% દરે વધારો કરી શકાય છે. તેથી ઉદ્યોગ ક્ષેત્રે કરતાં કૃષિ ક્ષેત્ર રોજગારીની વધુ તકો સર્જવા માટે અનુકૂળ છે. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ માટે જરૂરી નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, વર્ષમાં એક કરતાં વધુ પાક લેવાય તેવું આયોજન, જમીનનું નવીનીકરણ, કૃષિ આધારિત ગ્રામોદ્યોગને પ્રોત્સાહન વગેરે પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે. ડૉક્ટર M.S. સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસના પ્રયત્નોથી રોજગારીની તકો વધારી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરંટી યોજના મનરેગાની માહિતી આપો. તો જવાબમાં લખશું, 2 ઓક્ટોબર 2009થી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે નરેગા યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એક્ટ કરવામાં આવ્યું. આ યોજનાનો હેતુ પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો છે. મનરેગા કાર્યક્રમે સફળ બનાવવા સરકારે 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. મનરેગા યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ કુટુંબની ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવે છે. સ્ત્રીઓ માટે 1/3 ભાગની એટલે કે હવે 50% રોજગારી અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ પેટે નક્કી થયેલ ન્યૂનતમ વેતન 7 દિવસમાં ચૂકવવામાં આવે છે. શ્રમિકને તેના નિવાસસ્થાનની 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો રોજગારનું સ્થળ 5 કિલોમીટર દૂર હોય તો તેને 10% વધારે વેતન આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, જે 5 વર્ષની મુદત માટે હોય છે. જો જોબ કાર્ડ ધરાવનાર વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો.
તો જવાબમાં લખશું ઈસવીસન 1951 ભારતમાં આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા આયોજનપૂર્વક પગલાં લીધા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધુ તીવ્ર બનતી ગઈ છે. આયોજન કાળ દરમિયાન ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગાર હતા, જે વધીને 9મી પંચવર્ષીય યોજનાને અંતે 348.5 લાખ થયા. આ હકીકત ભારતમાં બેરોજગારીની સમસ્યા ચિંતાજનક છે તે સૂચવે છે. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારી માટેના કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. તો તેમાં લખશું ભારતમાં 1951માં વસ્તી 36.1 કરોડ હતી, તે વધીને 2011માં 121.08 કરોડ થઈ છે. આમ ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે, તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થયો છે, પરંતુ તેની સામે રોજગારીની તકોમાં નીચા દરે વધારો થતો હોવાથી બેરોજગારી અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. આમ ઊંચા દરે વધતી વસ્તી કરતાં રોજગાર વૃદ્ધિનો દર નીચો હોવાથી ભારતમાં બેરોજગારી ઉદ્ભવે છે. ત્યારબાદ તેમાં બીજું છે રોજગારીની તકોમાં ધીમો વધારો. તો તેમાં લખશું આયોજન કાળ દરમિયાન ભારતનો આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન થઈ શક્યું નથી. ભારતનો રોજગારી વગરનો આર્થિક વિકાસ સૂચવે છે. ભારતમાં 8મી પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનો દર 5.6% હતો, તે વધીને 11મી પંચવર્ષીય યોજનામાં 7.8% થયો, છતાં બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. આમ આયોજનપૂર્વક આર્થિક વિકાસ કરવા છતાં નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાઈ નહોતી. ભારતમાં કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાને કારણે વધતા શ્રમ પુરવઠા માટે જરૂરી રોજગારીની નવી તકોનું સર્જન ન થતાં બેરોજગારીમાં વધારો થયો છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો તેમાં લખશું ભારતમાં આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ વધતા રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પરંતુ વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે માથાદીઠ આવકમાં નીચા દરે વધારો થયો છે. નીચી માથાદીઠ આવક અને વધતી વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચતો ઘટે છે અને પરિણામે મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણના નીચા દરને કારણે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોનો પૂરતો વિકાસ ન થતાં નવી રોજગારીની તકો ઊભી થતી નથી. પરિણામે બેરોજગારીની સમસ્યા વધે છે. ત્યારબાદ તેમાં ચોથું છે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો તેમાં લખશું ભારતે પંચવર્ષીય યોજનાઓમાં મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી હતી, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે ભારતમાં શ્રમની છત રહે છે, તેથી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ખેતી ક્ષેત્રે રોજગારીમાં વધારો થઈ શકે અને બેરોજગારીમાં ઘટાડો કરી શકાય. પરંતુ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળતા બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે રચાયેલ વેંકટરામન અને ભગવતી સમિતિએ પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમાં પાંચમું છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. તો તેમાં લખશું ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિને કારણે ભારતમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધતું રહ્યું છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ સફળ થઈ નથી. આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે. આ નવી પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા કુશળ શ્રમિકોની જરૂર પડે છે, પરંતુ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં આવા વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિમાં સ્વરોજગારી મેળવી શકે તેટલી ક્ષમતા હોતી નથી. પરિણામે બેરોજગારીની સમસ્યા વધે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે માનવશક્તિના આયોજનનો અભાવ. તો તેમાં લખશું ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવશક્તિનું યોગ્ય આયોજન થયું નથી. વર્તમાન સમયમાં દેશમાં જે પ્રકારના શ્રમની માંગ છે તે પ્રકારના શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તે મુજબ માનવશક્તિનું આયોજન કરવાની શિક્ષણ વ્યવસ્થાનો અભાવ છે. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂરિયાત રહેશે તેના અંદાજ વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરિણામે પ્રતિવર્ષ લાખો શિક્ષિતો ડિગ્રી હોવા છતાં આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, શિક્ષણ કે તાલીમના હોવાથી બેરોજગાર રહે છે. જો માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શિક્ષિત અને લાયકાત ધરાવતા યુવાનોને યોગ્ય કામ આપવામાં આવે તો બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. માનવ શક્તિના આયોજનની ખામીને લીધે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જતા રહે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવી કોઈ પણ 5 ઉપાયો વિગતે સમજાવો. તો જવાબમાં લખશું બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, તે સામાજિક, નૈતિક અને
શાસ્ત્રીય પ્રશ્નો ઊભા કરે છે। રાજકીય દ્રષ્ટિએ પણ બેરોજગારીનો પ્રશ્ન દેશ માટે ચિંતાજનક છે। દેશના લોકોને રોજગારીની તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે। તેથી 5મી અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું। ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે નીચે મુજબના ઉપાયો યોજી શકાય। તેમાં પહેલું છે વસ્તી નિયંત્રણ। તો તેમાં લખશું ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે વસ્તી નિયંત્રણના અસરકારક પગલાં લઈ વસ્તી વૃદ્ધિનો દર નીચો લાવવાના પ્રયાસો કરવા જોઈએ। પરિણામે શ્રમનો પુરવઠો મંદ અને રોજગારીની માંગનારાઓની સંખ્યા ઘટે। વસ્તી નિયંત્રણ થતાં ઉત્પાદનમાં સાધનો ફાજલ થશે, તેથી મૂડીરોકાણ વધશે અને રોજગારીની તકો વધારી શકાશે। લાંબા ગાળે વસ્તી નિયંત્રણ દ્વારા ઉત્પાદક વય જૂથ એટલે કે 15 થી 64 વર્ષનું યથાયોગ્ય નિયમન કરી શકાશે। ત્યારબાદ તેમાં બીજું છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો। તો તેમાં લખ્યું જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં પણ ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને। આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે પહેલું દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ। બીજું છે દેશના કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો વધારીને અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ। ત્રીજું હરિયાળી ક્રાંતિના લાભ દેશના બધા જ રાજ્યોને મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ। આર્થિક વિકાસનો દર વધતા રોજગારીની તકોમાં વધારો થશે અને બેરોજગારીની સમસ્યા હળવી થશે। ત્યારબાદ તેમાં ત્રીજું છે રોજગારલક્ષી આયોજન। તો તેમાં લખશું રોજગારલક્ષી આયોજન માટે રાજ્યએ વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ। તેમજ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસને મહત્તમ આપવું જોઈએ। રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે, રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે। બાંધકામ ક્ષેત્રે પ્રોત્સાહનો દ્વારા રોજગારીલક્ષી આયોજન કરીને રોજગારીની વધુ તકોનું સર્જન કરી શકાય છે। માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે। ચોથું છે રોજગારલક્ષી શિક્ષણ। તો તેમાં લખશું વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી, તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે। હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવે તો વ્યક્તિ આવા અભ્યાસક્રમોમાં શિક્ષણ અને તાલીમ મેળવી સરળતાથી રોજગારી મેળવી શકે છે। શિક્ષણ ક્ષેત્રે દેશના આર્થિક સંજોગોમાં અનુસંધાને ક્રાંતિકારી ફેરફારો કરી માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી શિક્ષિત શ્રમિકોમાં રોજગારી મેળવવાની ક્ષમતા વધે અને ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય। ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારીનું સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ કરવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે। તેમજ આવનાર વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી તે મુજબ અભ્યાસક્રમો તૈયાર કરવાનું અને તે માટે ખાનગી ક્ષેત્રનો ઉપયોગ કરવાનું સ્વીકારવામાં આવ્યું છે। ત્યારબાદ તેમાં 5મું છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। તો તેમાં લખશું ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી આપે છે, તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય છે। એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 9.5 ગણી વધુ રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે। તેથી મૂડીની અછતવાળા અને શ્રમ પ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોના વિકાસ માટે વિશેષ તકેદારી રાખવી જોઈએ, જેથી દેશમાં રોજગારીની વધુ તકો ઊભી થઈ શકે અને બેરોજગારીની સમસ્યા હળવી બને। દેશની ઔદ્યોગિક નીતિમાં નાના ઉદ્યોગ માટે અમુક વસ્તુઓનું ઉત્પાદન અનામત રાખવામાં આવ્યું, જેથી આવા ઉદ્યોગો વધુ ઉત્પાદન કરી વધુ રોજગારી પૂરી પાડી શકે। રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે ટેકનિકલ, નાણાકીય અને સંચાલકીય મદદ પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ તેમાં 6થું છે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર। તો તેમાં લખશું ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અપૂરતી છે, તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો જેવી આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો ગામડાના શ્રમિકો માટે પોતાના રહેઠાણની નજીક રોજગારી મેળવવાનું શક્ય બને અને નવી રોજગારીની તકો વધે। આંતરમાળખાકીય સુવિધાઓ વધતા કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્રોમાં રોજગારી વધશે અને પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે।
સાતમું છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. તો તેમાં લખશું ગ્રામ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોની બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેનો વિસ્તાર વધારવાના પ્રયત્નો કરી રોજગારીની તકો વધારવી જોઈએ. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ભારતમાં બેરોજગારી હલ કરવાના કોઈ પણ 3 કાર્યક્રમોની માહિતી આપો. તો જવાબમાં લખશું ભારતમાં બેરોજગારી હલ કરવા 5મી પંચવર્ષીય યોજનાની વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલીક યોજનાઓ નીચે મુજબ છે. તેમાં પહેલું છે સંકલિત ગ્રામ વિકાસ યોજના. તો તેમાં લખશું બેરોજગારી નિવારણ માટેની આ મહત્વની યોજના 2 ઓક્ટોબર 1980થી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ખેતી, નાની સિંચાઈ, પશુપાલન તેમજ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય આનુષંગિક વ્યવસાયોમાં સ્વરોજગારી ઊભી કરવા માટે બેંક દ્વારા ધિરાણ તેમજ રાહત આપવાનો છે. ત્યારબાદ તેમાં બીજું છે ગ્રામીણ યુવકો માટે સ્વરોજગારીની તાલીમ. તો તેમાં લખશો સ્વરોજગારીની તાલીમ માટેનો આ કાર્યક્રમ 1979થી શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં જે કુટુંબની વાર્ષિક આવક ₹3500થી ઓછી હોય તેવા કુટુંબના યુવાન સભ્યને સ્વરોજગારી માટે તાલીમ આપવાનો છે. આ કાર્યક્રમ હેઠળ 2 લાખ ગ્રામીણ યુવકોને સ્વરોજગારી માટે તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્રીજું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી એક્ટ. તો તેમાં લખશું 2 ઓક્ટોબર 2009થી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ કરવામાં આવ્યું. આ યોજનાનો હેતુ 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો છે. મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. મનરેગા યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ કુટુંબની ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવે છે. સ્ત્રીઓ માટે 1/3 ભાગની હવે 50% રોજગારી અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ પેટે નક્કી થયેલ ન્યૂનતમ વેતન 7 દિવસમાં ચૂકવવામાં આવે છે. શ્રમિકને તેના નિવાસસ્થાનથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો રોજગારનું સ્થળ 5 કિલોમીટર દૂર હોય તો તેને 10% વધારે વેતન આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે, જે 5 વર્ષની મુદત માટે હોય છે. જો જોબ કાર્ડ ધરાવતા વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ચોથું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમ જયતે યોજના. તો તેમાં લખશું આ યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે તેમનો કૌશલ્ય વિકાસ અને કલ્યાણ કરવાનો છે, તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે. 5મું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો તેમાં લખશું રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાને સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં 24/7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે, જેથી ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. તો તેમાં લખશું આ યોજના 25 સપ્ટેમ્બર 2014થી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ 18થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.